મોર્નિંગ, રામ રામ ડાયરાને જય શ્રી કૃષ્ણ. સૌને મજામાં જ હશો નહીં? આશા છે કે બધા મજામાં રહો અને પ્રભુ રામ પાસે પ્રાર્થના કરીએ કે દુનિયા આખી સુખ શાંતિ અને સમાધાનથી રહે. ये बड़ी अच्छी बात कही आप. આજનો દિવસ એટલે રવિવાર એટલે આરામ છે. અત્યારે વાગ્યા છે 11:30. ઉઠીને મોડા ઉઠ્યા છીએ. કંઈ કામ તો હોય નહીં આજે રવિવારે, શાંતિ હોય એટલે. कैसा लगा मेरा मजाक? મિત્રો વાગ્યા છે 12 અને મેડમની તો ખબર જ છે રસોડામાં હોય જ, રસોઈ કરવા માંડ્યા છે. અત્યારે જોઈ લ્યો આ શું બનાવસ. હા હા હા, ચટાકેદાર ભરેલા રીંગણા. હા, મસાલાથી ભરપૂર હો. મિત્રો તમને આવા રીંગણા ભરેલા બટેટાને ભાવે કે નહીં? નહીં. કોમેન્ટ કરજો જોઈએ. તીખું નહીં થઈ જાય ને? કાચું સંભારો તૈયાર, કટિંગ થઈ ગયું ને હવે વઘાર કરવાનો બાકી છે. અને બસ રીંગણા ભરાઈ જાય. બિસાડાને મસાલા ભરી દીધા બટેટાને ને રીંગણાને, તીખા ને તમ તો હાવ મસાલો. હવે વઘાર થઈ જાય એટલે જમાવટ. મને આ ભરેલા રીંગણા બટેટા બહુ ભાવે. આમ તો બધુંય ભાવે મેડમના હાથનું, એટલે તમારે બહાર ક્યાંય જવું નથી પડતું. હે શું તારે? મારે ભાવે. હા, એ માર દે કોઈ દી. પણ આવો મેડમ કોઈ દી હાથ ન અડાડે. चल झूठा. પાટે પાટે માર લે. પણ હાથ નો અડાડે કોઈ દી. એવું છે અમારા ઘરમાં, કોઈ દી હાથ નો અડાડવાના, પાટે પાટે મારવાના. तुम्हें शर्म है कुछ? कुछ शर्म आया है? મેડમ રસોઈ કરી લઈ પછી જમીએ. ચાલો, મેડમ એ તૈયાર થઈ ગયા છે, હું એ તૈયાર થઈ ગયો છું. સરસ મજાનો સ્પ્રે બ્રે છાંટીને. अबे साले અને આજે રવિવાર છે એટલે આજે હું ને મેડમ બાંધવાના. કેમ મેડમ, બાંધવું કે નહીં? હું કામ એને બાંધી તમને પછી કહીશ, કારણ કે રવિવારે અમારે લગભગ બાંધવાનું જ હોય છે. કારણ કે બહાર ગામમાં જઈએ ત્યારે બાઇક ચલાવીએ ત્યારે મેડમ બીક લાગે અને ટ્રાફિકમાં. એટલે વ્રજભાઈ મમ્મી શું કહે પછી ધીમી આંખો ને પછી બાંધીએ. એટલે બાંધીએ એટલે પછી હર વખતેનો એક જ જવાબ હોય, આવતા રવિવાર તમારા મા બાપ દીકરાને જવું હોય તો જાજો, હું નહીં આવું. भाई मारो मुझे, मारो नहीं, ये मजाक हो रहा है. एक सेकंड यार, मजाक हो रहा है. છતાંય દર રવિવારે તો અમે તૈયાર થઈને જઈએ જ. કેમ મેડમ? આવું તો પડે જ હર વખતે. આ ભાઈ હજી પતંગ મૂકતા નથી. હાલો હવે તૈયાર, હાલો. કાલે શાકભાજી કંઈ મળશે નહીં, બધું બંધ છે. એટલે આજે મેડમ કે શાકભાજી લઈ લે. સાડુભાઈ અહીંયા આવ્યા છીએ શાકભાજી લેવા. શાકભાજી મેડમ લે છે, લઈને પછી ઘરે જાય. અત્યારે પાઉંભાજી બનાવવાની છે. કેમ વ્રજભાઈ? પાઉંભાજી બનાવવાની એટલે શાકભાજી લેતા જાય ને પછી જાય ઘરે. તો મિત્રો, આવતીકાલે રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા છે અને એ નિમિત્તે આખા ભારત દેશમાં જે ઉત્સાહનો માહોલ કંઈક અલગ જ છે. તો એમાંથી અમે અને અમારા વિસ્તારના લોકો તો ક્યાંથી બાકાત રહી. આજે આ પાછળ જે ઘર જોઈ રહ્યા છો ત્યાં રંગોળી થઈ ગઈ છે અને લાઇટિંગ થઈ રહી છે. ને અત્યારે અમારી સામેની ગલી જુઓ, આખી ડિઝાઇન બનાવેલી છે. હા, હાલો આવીએ જ છીએ. આખી અમારી ગલીમાં બે સાઈડ રંગોળીઓ જો બની છે. આ આખું મારું ઘર છે અને બધે જ રંગોળીઓ બની ગઈ છે. એમાં આ બાજુ પણ જુઓ, આખી ગલીમાં રંગોળી સરસ મજાની ચારે કોર. આજુબાજુવાળા બધા સાથે મળે છે ને સાથે મળીને જો રંગોળી બનાવે છે. એટલો બધો ઉત્સાહ છે ને કે ઘેરે લગ્ન હોય એટલો ઉત્સાહ ના હોય એટલો આ તહેવારમાં ઉત્સાહ છે. અને લગભગ આ પહેલો રવિવાર એવો હશે
કે રવિવારની ઉતાવળ નથી, પણ સોમવાર આવવાની ઉતાવળ છે કે સોમવાર આવે. બધા વર્ગા છે રંગોળી કરવા. લગભગ 1.5-2 કલાકથી રંગોળી બનાવે છે ને આખી શેરી સરસ મજાની કરી લીધી. જાણે ભગવાન અહીંયા જ પેલા આવવાના છે. અયોધ્યા જવાને બદલે અહીંયા આવશે, પેલા આવશે જ. જો એટલો વિશ્વાસ છે આ લોકોને કે અહીંયા જ આવશે ભગવાન. અહીંયા તો છે એટલે તો આ બધું બનાવીએ છીએ. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. राम आएंगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली मैं मनाऊंगी. मेरे जन्मों के सारे રંગોળી ને બધું તૈયાર થઈ ગયું. આ પાછળ જોઈ શકો છો આખી ગલી રંગોળીથી ભરપાઈ થઈ ગઈ છે સરસ મજાની. અને હજી તો બનાવી જ રહ્યા છે. અને પાછળ અહીં ઘર છે તો એ ઘરની અંદર પણ રામ મંદિરની રંગોળી બનાવી છે, તો આવો ઈ જોઈએ. ઘરની બાજુમાં આવેલા હનુમાન મંદિરે પણ શણગારવા કરી રહ્યા છે કે અમારા મોટા ભાઈ ને ધવલભાઈ ને મંદિર ઉપર ચડ્યા છે. અને અહીંયા પણ લાઇટિંગ ને બધું કરે છે. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. मेरे झोपड़ी के भाग आज खुल जाएंगे, राम आएंगे. મિત્રો, આવતીકાલે અયોધ્યામાં રામ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા છે, તો એ નિમિત્તે જૂનાગઢમાં અલગ અલગ કાર્યક્રમો છે. તો અત્યારે છે રામલીલા છે અહીંયા, તો એ જો આવ્યા છે, પણ પબ્લિકને ટ્રાફિક એટલું છે કે વાત જવા દો. આવો તમને મિત્રો અત્યારે વાગ્યા છે 11:30 અને આજે બધું ફર્યા, બધા કાર્યક્રમો જોવા ગયા, અલગ અલગ સ્થળોએ બધી લાઇટિંગ ને જે શોભાયાત્રા નથી બધું જોવા ગયા. એમાં હવે થાક્યા છીએ. અમારા જૂનાગઢમાં તો આવતીકાલે જે અયોધ્યામાં રામ મંદિરની અંદર ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, એનો કંઈક ઉત્સાહ જ અનેરો છે. તમારા વિસ્તારમાં કેવો છે, તમારા શહેરમાં કેવો છે તેનું કોમેન્ટ ખાસ કરજો. અને અમારા ઘર પાસે રંગોળી અને જે આ ઉત્સાહ હતો તે કેવો લાગ્યો તે વિડીયોમાં કોમેન્ટ કરજો. અને વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરી દેજો. એટલે વિડીયોમાં ખાસ કરીને કોમેન્ટમાં જય શ્રી રામ લખી નાખજો. તો આજનો વિડીયો આપણે અહીં પૂરો કરીએ. ચાલો મળીએ આવતીકાલે સવારે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી બાય બાય.